મિત્રો તમે એમ કહો ને કે આ જનમિતભાઈ કેજરીવાલનો કેમ આટલો વિરોધ કરે તો જુઓ તમે આ જાતિવાદીના ખેલ તમે। अब भूपेंद्र पटेल की नहीं चलती, अब हर्ष सांघवी सुपर सीएम है। पूरे पटेल समाज को उन्होंने अपमान किया है, पटेल समाज को उन्होंने अपमान किया है। જોઈ લીધું, જેને જાતિવાદ કરવો પડતો હોય ને એ કામ ન કરે, સમજી લેજો સૌથી મોટી નિશાની છે। કારણ કે કામ કરવો એને જાતિવાદ ન કરવો પડે, એના કામ બોલતા હોય। 5 જણાને આ જાતિમાં ટીંગાડી દે, 5 જણાને ઓલી જાતિમાં ટીંગાડી દે। તમારી જાતિ અન્યાય થયો, તમને આમ કર્યું, તમારું અનામત કાઢી નાખશે, ભડકાવાના ધંધા ચાલુ, અને બાકી વધે એને ખેડૂ બનાવી દે, અને ખેડૂ કાયમ તકલીફમાં જ હોય। અને એનું કારણ છે ઓલા કાનૂન પાસ ન થવા દીધા ને એ, સમજી લેજો। અને એ કાનૂન આ લોકોએ કેજરીવાલ અને કોંગ્રેસે અને એના મળતિયાઓને આડતિયાઓને બધા ભેગા થઈને અટકાવ્યા હતા। કારણ કે ખેડૂ સુખી થઈ જાય તો પછી એની દુકાન બંધ થઈ જતી હતી, સમજી ગયા? આ વસ્તુ હતી, ખેડૂ ગમે ત્યાં એનો માલ વેચી શકે, ખેડૂને પૂરો મંડે ભાવ મળવા, તો પછી દુકાન ક્યાં ચાલુ રાખવી આપણે? આ પ્રશ્ન હતો, સમજી ગયા? આ બધી જગ્યાએ કામ કરે। સિટીની અંદર તમે જુઓ ને તો ન્યાય આ વસ્તુ નડતી હોય, કોર્પોરેશન હોય કે ગમે એ હોય, સમજી લેજો વિધાનસભા હોય, ચૂંટણીની અંદર જે મેટરું જે કામો થતા હોય ને બધાય લાગુ પડે। આપણે ખાલી નર્મદા ડેમની ઊંચાઈ વધારવા જ મોદીજીને કેન્દ્રમાં નથી મોકલવા પડ્યા। તમે ઝીણી ઝીણી વસ્તુનું ધ્યાન દો ને, સુરતમાં રહેતો હોય એને ખબર જ હોય, ગરનાળામાં પાણીના ટીપા પડતા ને બંધ કરવાનું આવે ને વાત, એટલે એમ કહેતા કેન્દ્રમાંથી મંજૂરી નથી મળતી, ગરનાળા ટપકતા બંધ કરવા અમારે કેન્દ્રમાં ભાજપ લેવી પડી। કહેવાનો ટૂંકો ને ટચ મતલબ છે કે કામ કરવા હોય ને તો રાષ્ટ્રવાદી વિચારધારાવાળી, જમીન ઉપર કામ કરવાવાળી, વગર જાતિવાદની વર્ગ વિગ્રહ કરવાવાળી પાર્ટીને જ સપોર્ટ કરવો પડે। આ હકીકત છે ને ગુજરાતમાં તો આપણે આને ગાલવાના થતા જ નથી કોઈ કાળે જાતિવાદી રાવને। હાલો, સાચી લાગે ને કરી નાખો વાતને શેર વિડીયો। જય હિન્દ।